હું અત્યારે હું વિચારું હું રહી બાજવાની તૈયારી કરતી હે બીજું તું શું કરે હા હું સન કેરવાની વિચારું રી બોલો કે હું કહું તે બાજવાનું ચાલુ થાય પણ આજ ખબર જ નથી પડતી લ્યો કે હું બોલું મગજ ચક પડી ગયું લાગે તમને એક વાત કહું વાત પાછી છે ને પચે ને એવી કરજે એ હારે હા પણ તમને ખબર છે આપણે અહીંયા મોઘો માયલો મોડ્યો તે એમાં છે ને ઓફર આવી છે 5000 ના 2 જોડી ડ્રેસ બોલો અને એવા મોઘા માયલા નો ને એવા મસ્તીના છે ને તો તમે મને ઈ ડ્રેસ લઈ દ્યો ને ઓ શેઠાણી રાણી સાહેબા 5000 માં છે ને આપણા ઘરે મહિના એકનું રાશન પાણી આવી જાય 5000 વાળી જે મારે શોપિંગ કરવી હશે ને ત્યાં જે રાશન પાણી યાદ આવશે પોતે જે માવન બાવન ઠેચે છે ત્યાં રાશન પાણી યાદ નહીં આવે લઈ દ્યો ને વળી એવા હું થાવ છો ખાલી 5000 રૂપિયા તો દેવાના હે એમાંય કંજુસાઈ કરે બોલો 2 ડ્રેસ આવી જશે મારા કંજુસિયા પાડોશી રેશમા ભાભી છે ને એણે તો એકવાર કીધું ને તો એન ઘરવાળાએ કીધું કે 4 ડ્રેસ લઈ લે 10000 સીધા આપ્યા તમે તો હાવે હાવ કંજુસિયા છો 5000 દેતાય બર પડે હવે માર જેડલન કયું મોઢું બતાવું મારે એ મારી સોનલ તું વાત ને સમજ 5000 રૂપિયામાં આપણે છે ને મહિના એકનું રાશન પાણી આવી જાય એવા મોઘા માયલા ડ્રેસ ન લેવાય હા ઈ તો હંતુઈ છે ને જે મારે શોપિંગ કરવી હે ને તે તમને રાશન પાણી યાદ આવે તમારા 20 રૂપિયાના માવામાં મારે રોજ એક દાબેલી આવી જાય તે તમને યાદ નથી આવતું એ ડાકણ હું કઈ ડાકણ નથી તમે હસો બ્રહ્મ રાક્ષસ છેલ્લી વાર પૂછું હું તમારે મને શોપિંગ કરાવી છે 5000 રૂપિયા આપવાના છે કે નહીં કઈ નથી આપવા સાની મની હાલતી ની તા કામ ભેગી ની તા કામ કર 5000 નથી દેવા ને તમારે યાદ રાખજો તમે આ રોજ રોજ 20 રૂપિયાનો માવો ઠૂસો છો ને ઈ ધ્યાન રાખજો આજથી તમારા માવાન બાવાન બોલો જુબા કેસરીન હંધુઈ બંધ ખોટી હોશિયારી મારો હો તમારા માવાની ગણતરી કરો 20 રૂપિયાનો એક માવો આવે મહિનાના લેખો તો 100 રૂપિયા થાય 100 તને ગણતરી એ આવડે હે હોશિયારી ન કરો ને ખોટી અને વરાહના ગણો તમારા કેટલા થાય માવાના આ શોપિંગ ન કરાવી હોય ને તો માવો બાવો કાંઈ ખાવાનું છે જ નહીં કહી દઉં છું તમને હાલે હું એ તને 10000 રૂપિયા આપું તું એ 4 ડ્રેસ લેતી આવજે થેન્ક યુ જાને હવે જળબારી જે આ પરાણે 10000 રૂપિયા કઢાયા છે ને ઈ તને પચશે નહીં સેડારી કઈ નહીં થાય ને તો જરૂર જોજો એના લુગડા ને ઉંદેડા કેટી જ જાશે તમે મને શોપિંગ કરવા 10000 રૂપિયા આપ્યા તમે કેવા હારા હો ની જીભડારી ગળું દબાઈ દબાઈને તો 10000 રૂપિયા કઢાયા છે અહીંયા મારું પાદ નીકળી જાય રહ્યું એનું શું મારા પાસે માવો ખાવાના પૈસા નથી ને એને શોપિંગ કરવી બોલો જીભડારી તમને એક તો કેટલી વાર કીધું હે કે અહીંયા વાયુ છોડવાનું નહીં કેવું ગંધ મારે હે જો તો અરે બાપા ત્યાં ઓછું ખાતા હો તો એક તો દેખે એટલું ઠૂસી જાય ને પછી રહ્યા વાયુ છોડે જતો ગંધ થાય હાલી જાને જડબારી સાની મની એક તો પરાણે ખીચામાંથી 10000 રૂપિયા કઢાવી ગઈ બોલો મારો તો જીવ કાઢી ગઈ તને આ 10000 રૂપિયા છે ને પચશે નહીં તું જોજે સેડારી ઓ રાણી સાહેબા આ ઉતરેલી કઢી જેવું મોઢું લઈને કેમ ફરે શેરી મમ્મીજી મારે છે ને બાલ બહુ ઉતરે છે અત્યારની છોકરીઓને તો બાપા એક જ લપ મારા બાલ ઉતરે છે ને મારા બાલ ઉતરે છે હજી સુધી તો એકે છોકરીઓને માથામાં રોડો ન જોયો મમ્મીજી તમારા મગજ છે કે નહીં એવું કઈ હોતું હશે કે બાલ ઉતરે તે રોડો થઈ જાય તમે તો વાતો કેવી કરો ગધેડન તાવ આવે એવી હાથે સેડારી રોડો નથી થતો શું પછી લપ લઈને બેઠી મારા બાલ ઉતરે ને મારા બાલ ઉતરે આ છોકરીઓને આટલું જ નહીં કઈ આવી તો 1000 માથાકૂટ ભેગી લઈને જ ફરતા હોય કે શેક માર મોઢામ કારા દાગા થઈ ગયા મારી આંખોમાં કારો થપ્પો થઈ ગયો સેડારી થી આંખોમાં કારા થપ્પા જ થાય ને આંખો દી રહી ફોનમાં ચોટી હોય તો કારા થપ્પા ન થાય તો શું લાલ થપ્પા થાય આ ડોસી માને તો મારી કઈ કદર જ નથી ખાવાનું હું બનાવું હે કઈ પણ બનાવી નાખ મમ્મીજી તમને કહી દઉં છું કે આ કઈ પણ તો છે ને કેજો જ નહીં આ કઈ પણ હું બનાવું ને તે તમને ને તમારા છોકરાને કઈ ભાવતું જ નથી બચારાને કેળે છે ભીંડાનો રીંગણાનો શાક ને મહારાણી હતા ને ગયા જન્મમાં તે બચારાને હારું હારું ખાવાનું ભાવે હઈ તો વાત છે પણ તને હારું ખાવાનું છે બનાવતા જ આવડે હે પોતાને જાણે બહુ હારું ખાવાનું બનાવતા આવડતું હોય ભૂતળી મને એક વાત કે ને તું આ મોઢું મેળવાનું શીખી ક્યાંથી મારે શીખવું છે લે તું આ વાતમાં મોઢું મેળે ને હઈ મારે શીખવું છે મને શીખડાવ ને પછી હું તારા સામે મોઢું મેળીશ તું મારા સામે મેળે હે ને એમ તમને હું આવડે દારિયા મમ્મીજી તમે છે ને જરીએ હારા નથી અને તેની હા હું કેવી હારી હોય કેવી અસલી અને વહુને પ્રેમથી બોલાવે વહુ બેટા અહીંયા આવો તો તમારામાં તો કઈ અક્કલ જ નથી તમે તો કોઈ દી મને પ્રેમથી બોલાવો જ નહીં ભૂતડી પેલા છે ને વહુ બેટા હા ભરવા ને તો પેલા આપણે લખણ સુધારવા પડે તો આપણે હાહુ ને
ડોસીમાં નહીં મમ્મીજી કેવું પડે. તમારા આવા થોબડામાં તમને ડોસીમાં જ હારું લાગે છે, મમ્મીજી કઈ હારું નથી લાગતું. અધ ગઈ ઢથ્યા આવે તો તારા થોબડામાં કઈ વહુ બેટા હારું નથી લાગતું. આ તો પણ ના કયો ને, હું તમને ક્યાં કહું છું તમે મને વહુ બેટા કયો. આ તો હું એમ કહું છું પાડોશીની હાઉ છે ને ઈ એની વહુને એમ કહીને બોલાવે કે વહુ બેટા અહીંયા આવો તો ચાય બનાવી દો તો. પણ મારી હાહુ નામ ચા એટલું મગજ હતું કે ઈ મને કે વહુ બેટા અહીંયા આવો તો. લગન પહેલા મોઢું જોઈએ ને તો એવી માસૂમ દેખાતી હતી ને અહીંયા આવીને ખબર પડી એનો રંગ કેવો છે. મમ્મીજી છોકરીઓ તો બધી માસૂમ જ હોય છે, પણ પછી લગન કરીને આવે ને એટલે હાહુ એના રંગ બતાવે ને એટલે પછી વહુને બચારીને બતાવવો પડે. નકર વહુ તો આજે બચારી ભોર્યું જ છે. તમારી વાત કરો. હું વાત કરવા આવી તી ને શું બહેસ કરવા બેહાર દીધી ડોસીમાએ. મેં કીધું કે હમણાં વળી મારા માથાના બાલ બહુ ઉતરે છે તો લે મારા હાહુ પાસે 2-5 રૂપિયા લઈ આવું કે આ ખારા દવાખાને મારા માથાના બાલને બતાવી જઉં ને. પણ લાગતો નથી કે આ ડોસીમાન છે ને પૈસા દેવાની પૂંહણ હોય. માથાના બાલની દવા ન લઉં કાઈ નહીં, આ 5000 વાળા 2 ડ્રેસ તો લઈ આવું કા. પાછા તમે દગો ના દેજો, મારા હાહુને કઈ ના દેજો. અને માથાના બાલ તો જરીએ ઉતરતા નથી, આ તો તમે મારા પોતાના છો ને એટલે તમને કહું છું. બાય બાય. હવે મેં જેડલ આવે છે એની પાસે જાતી હું. અને હું મારા હાહુને કઈ ના દેજો ને, ભૂલથી એને કહી દેજો ને પૈસા નહીં દે કોઈ દી. માથાના બાલ હાટું તો હું ખાવા હાટું નહીં દે. ગોગડી હમણાં તને ખબર છે ને સેલ લાગ્યો છે, 5000 ના 2 ડ્રેસ આપે છે બોલ. અને આપણા પાડોશી રેશમા ભાભી રહેતે ઈ શું કે ખબર છે, મારા ઘરવાળાએ તો મને 10000 રૂપિયા આપ્યા 4 ડ્રેસ લેવા. એમાં તો વડાઈ કેટલી કરતી હતી, મારા ઘરવાળાએ 10000 રૂપિયા આપ્યા, મેં કઈ વડાઈ કરી? એમાં શું વડાઈ કરવાની કા ગોગડી? ઉતડી વડાઈ કરતા આવડવી તો જોવે ને. તને ને મને કોઈ નથી આવડતો, ઈ વડાઈ કરતા શું આવડે? એ ડાકણ તું મારી જેડલ છે કે પછી રેશમા ભાભીની? એના વખાણ કરવા હોય ને તો જા એને ઘરે જાતી રે સેડારી. રેશમા ભાભી વરી તને થાય શું છે? મને ઈ કેતો જીએ જોઈતી એને માથે લઈને જ ફરતી હોય સેડારીને. ઉતડી હવે એને માથે લઈને નહીં ફરું, બસ હવે તું છે ને શાંત થઈ જા. હારું લેતી હવે યાદ રાખજે, ભૂલી ન જાતી. ભૂતળી તું મને ઈ કેતો હું તો તારે ઘરે કેટલી વાર આવું છું નંગ જેવી, તું કેમ કોઈ દી માર ઘરે આવતી નથી? ગોગડી મારો જીવ તણાય છે બોલ કે ગોગડીને ઘરે જાઉં ગોગડીને ઘરે જાઉં, પણ મને છે ને ટાઈમ જ નથી જડતો. હું કરું કે આખો દી માર હાહુના ને માર ઘરવાળાના કામ કરવામાં જ જાય. એ ભૂતળી કપાતર કેટલું ખોટું બોલે છે, તાર ઘરવાળા જોડે તો બાજવાનો તને રોજ ટાઈમ જડે છે ને મારા ઘરે આવવાનો ટાઈમ નથી જોડતો. ગોગડી હવે એવું ના કહેવાય કે તું તાર ઘરવાળા જોડે બાજે છે, ઈ તો અમારો પ્રેમ છે. હા અને તું એમ કહેતી હોય ને કે તું તાર હાહુ જોડે બાજે છે તો ઈ હું બાજતી નથી, મારો ને માર હાહુનો પ્રેમ છે, હડકાયો પ્રેમ. ઈ તું ન સમજે. હા મને ખબર છે તું જ સમજદાર છે, બાકી તો હંધાય અભણ છે, મગજ જ નથી કોઈના પાસે. એ ગોગડી નંગ જેવી તું માર ઘરે મને મળવા આવી છે પછી બાજવા? ફોનમાં કે ભૂતળી મને તારી બહુ યાદ આવે છે, હું તને તાર ઘરે મળવા આવું છું, અત્યારે લાગે કે બાજવા આવી હોય. હારું લે તો હવે હું કાઈ નહીં બોલું, તું મને એટલું કે આપણે શોપિંગ કરવા ક્યાં જાવી છે? તારે કયા 5000 વાળા સેલમાં જાવું હશે ને ગોગડી? ના રે ના ભૂતળી, 5000 વાળો સેલ હતો ને મને જરીએ પસંદ આવ્યો નહીં, મારે છે ને 10000 વાળા સેલમાં જાવું છે, એમાં લુગડા મને બહુ પસંદ આવ્યા. ગોગડી તાર બાપાને ઘરે પૈસાનો ઝાડ ઉગતો લાગે કે તારે 10000 ના 2 જોડી ડ્રેસ લેવા છે. એ જાડી ઈ છે ને મોઘું કહેવાય મોઘું, અને તાર બાપાને ઘરે પૈસાનો ઝાડ ઉગતું હોય ને તો મને દેજે તોડીને તો હું 10000 વાળા ડ્રેસ લેતી આવું. તારે શું છે નંગ જેવી, તારા ઘરવાળાના ગીંજામાંથી પૈસા જાય છે? બળતરા તો જો થાય સેડારીને. આ નંગ જેવીને ગમે એટલું સમજાવો કાંઈ ખબર પડે જ નહીં. અને ભૂતળી આ બાટલો છે નો લટકે છે રહ્યો, કોણ માંદું પડી ગયું છે? કોને ચડાયો તો બાટલો? કોઈ માંદું નથી પડ્યું ગોગડી, આ તારા હાટું લટકાવીને રાખ્યો છે. ગોગડી આવે ને તો આ બાટલો ચડાવી દઉં એને. ઈ બાટલામાં છે ને થોડીક સમજણ શક્તિ નાખી છે સેડારી અણહમજુ. ભૂતળી બાટલામાં સમજણ શક્તિ હોય ને તો ઈ બાટલો છે ને તને જ ચડાવી દે. તારે ઘણી જરૂર લાગે છે, તારું મગજ ફેલ થઈ ગયો ને એવું લાગે છે રીમ. એ નંગ જેવી જડબામાં એક દઉં ને તે જડબું આખું ફરી જાય તારું, પર પાપ ન થાય ખબર છે? ભલાઈનો તો જમાનો નથી રહ્યો, આ વાંદરીને કાંઈ છે ને કહેવાય જ નહીં. ગોગડી હવે છે ને મારે હુઈ જાવ છે, તું તાર ઘરે જા. હા હવે ગેંડા જેવી જાઉં છું ઘરે, તું હુઈ જાજે પાડાની વાર. પણ તને કહી દઉં છું ભૂતળી, તું એ છે ને માર ઘરે આવજે. વારે ઘડીએ હું જાઉં છું તાર ઘરે, તું તો કોઈ દી આવતી એ નથી. આમને આમ બાજવા હાલી આવે, હું તાર ઘરે આવીને એટલે તારા ભેગે બાજીશ જ, તું જોજે સેડારી. હું તો વરી હરખ પદુડી થાતી તીક મારી જેડલ આવે સેરી, જેડલ આવે સેરી. આ કપાતર તો દુશ્મન જેવી છે, આવા તો દુશ્મને ન હોય. બાય ભૂતળી. એ ચુડેલ ડાકણી, બાયનો જમાનો ગયો, અંગ્રેજોનો જમાનો હતો બાય વારી.
તારામાં મગજ છે કે નહીં? જય શ્રી કૃષ્ણ કહેવાય. જય શ્રી કૃષ્ણ. ઈ તો હારું છે ગોગડીની જેડલ હું સૌ, મારામાં મગજ છે. આ ગોગડીનામાં તો મગજ જ નથી, સેડારીનામાં ચાય ફાટકતી હતી. તો હારું છે કે હું એની જેડલ છું. તોય હામીને હામી ચોટી હોય. જુઓ તો હે ભગવાન દ્વારકા વાળા, ઈ એવી રીતે ભલેન રહી. તમે છે ને તમારે બળતરા કરજો માં. તમે ખાતા રહ્યો, પીતા રહ્યો ને મોજમાં રહ્યો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. હવે છે ને મારી આંખો છે ને બંધ થઈ જાય છે રીતે. હું ઘડી ખુઈ જાઉં, તમે હુઈ જાવ. હવે મારું મોઢું જોજો ની, મને ખબર છે હું રૂપારી જ છું, એટલે તમે મને જોતા જ રહી જાશો. બાય બાય, હુઈ જાવ. જય શ્રી કૃષ્ણ.